નમસ્કાર મિત્રો, 12 સાયન્સ પ્રકરણ 10 એમાં આપણે આજે આગળ થિયરીનો અભ્યાસ કરીશું. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કોને કહીશું? તો RMGX. RMGX ને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં R એ શું છે? R એ આલ્કાઇલ સમૂહ પણ હોઈ શકે. R એ આલ્કાઇલ સમૂહ છે, જેને મિથાઇલ સમૂહ પણ કહેવાય, ઇથાઇલ પણ હોઈ શકે, C3 અને કહીશું પ્રોપાઇલ પણ હોઈ શકે. આ ઉપરાંત C6H5 ને આપણે ફિનાઇલ સમૂહ તરીકે પણ ઓળખી શકીએ. એને આપણે બંધારણીય રીતે આ બેન્ઝીન ચક્ર છે એક સંયોજકતા બાકી હોય તો તેને C6H5 તરીકે ઓળખવામાં આવે, એને ફિનાઇલ સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે. આમ R તરીકે આલ્કાઇલ સમૂહ પણ હોઈ શકે, ફિનાઇલ સમૂહ પણ હોઈ શકે. C6H5 CH2 સમૂહ પણ હોઈ શકે, જેને આલ્કાઇલ બેન્ઝીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ R તરીકે કાર્બન યુક્ત હાઇડ્રોકાર્બન ધરાવતા ગમે તે સંયોજન હોઈ શકે, જે મેં તમને બતાવ્યું. અને X તરીકે તો તમને ખબર છે, X તરીકે તો ક્લોરીન પણ હોય, બ્રોમિન હોય. મોટા ભાગે X તરીકે ક્લોરીન અને બ્રોમિન પણ હોય છે. ક્યારેક આયોડાઇડ પણ હોઈ શકે, ક્લોરાઇડ બહુ અલ્પ પ્રમાણમાં હોય. તો આને કહીશું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. RMGX ને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે એની બનાવટ કઈ રીતે બનાવીશું? તો કે આલ્કાઇલ હેલાઇડ લેવામાં આવે. આલ્કાઇલ હેલાઇડ પણ હોઈ શકે. આલ્કાઇલ હેલાઇડ હોય તો 1 નંબર, 2 નંબર અને 3 નંબર અને 4 નંબરના પદાર્થ હોઈ શકે. અથવા તો એરાઇલ હેલાઇડ પણ હોઈ શકે. એરાઇલ હેલાઇડ એટલે કે આ બરાબર છે પહેલો, બીજો, ત્રીજો અને એરાઇલ હેલાઇડ હોય તો ફિનાઇલ કેન્દ્ર તરીકે પણ હોઈ શકે. R તરીકે પહેલો, બીજો, ત્રીજો સમૂહ હોય તો તેને આલ્કાઇલ હેલાઇડ કહીશું, અને R તરીકે આ સમૂહ હોય ફિનાઇલ સમૂહ તો તેને એરાઇલ હેલાઇડ તરીકે ઓળખીશું. આમ સરળ શૃંખલાવાળા સંયોજન આલ્કાઇલ હેલાઇડ, ચક્રીય સંયોજનો બેન્ઝીન ચક્રયુક્ત સંયોજનો એને એરાઇલ હેલાઇડ તરીકે ઓળખીશું. એની મેગ્નેશિયમ ધાતુ સાથે ઈથર દ્રાવકમાં પ્રક્રિયા કરવામાં. મિત્રો ઈથર દ્રાવક તો ઈથર તરીકે ડાયમિથાઇલ ઈથર પણ હોઈ શકે, ડાયઇથાઇલ ઈથર પણ હોઈ શકે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો કે આપણે ઈથર આ ઈથર તરીકે CH3OCH3, પરંતુ આ બે ભેગા લખી શકાય એટલે એને લખવાની પ્રથા રીતે અને કહીશું મિથાઇલ મિથાઇલ ઈથર એટલે કે ડાયમિથાઇલ ઈથર તરીકે આપણે ઓળખી શકીશું. આ બંનેની એક જ વસ્તુ છે, લખવાની બાબતમાં જ ભિન્નતા છે. એ જ રીતે C2H5 OC2H5 એને આપણે આ રીતે લખી શકીએ. C2H5 બે વખત છે એટલે આને કહીશું ડાઇથાઇલ ઈથર. ઇથાઇલ ઇથાઇલ ઈથર એની જગ્યાએ ડાઇથાઇલ ઈથર. તમે ભૂલ કરો છો. કઈ ભૂલ કરો છો? CH3 twice CO તો એ ઈથર નથી, એ ઈથર નથી, એ તો કીટોન છે. અને કીટોન છે એટલે આપણે આ રીતે લખી શકીએ. આ કીટોન છે. આ કીટોનને ટૂંકમાં લખવાની પદ્ધતિ છે. આ જે કીટોન છે તે એસિટોન છે, યાને પ્રોપેનોન છે. એસિટોન કે પ્રોપેનોન છે. એટલે કીટોન નહીં લેતા, ઈથર લેવામાં આવે. શુષ્ક ઈથર, શુષ્ક ઈથર. શા માટે શુષ્ક ઈથર? તો જો જલીય ઈથર હોય તો મેગ્નેશિયમ અતિ સક્રિય ધાતુ છે, તેથી પાણી સાથે
પ્રક્રિયા કરે, તેથી શુષ્ક ઇથર લેવામાં આવે, જલીય ઇથર લેવામાં આવતો નથી. હવે આ મેગ્નેશિયમ એ પ્રબળ રિડક્શન કરતા છે અને પ્રબળ રિડક્શન કરતા હોવાથી અહીંયા હેલોજન પ્રત્યે પ્રબળ આકર્ષણ છે, તેથી બંધ તોડે છે અને બંધ તૂટે છે. આ R સમૂહમાં રહેલા કાર્બનની એક ક્રિયાશીલતા, એક સંયોજકતા બાકી રહે છે, તેની સાથે મેગ્નેશિયમ જોડાઈ જાય છે અને પછી સંયોજકતા મેગ્નેશિયમ ઉપર +2 વીજભાર છે, એટલે મેગ્નેશિયમ ઉપર +2 વીજભારને પરિણામે બે સંયોજકતા ધરાવે છે. કહેવાય એક સંયોજકતા આલ્કાઇલ સમૂહ અથવા એરાઇલ સમૂહ, બીજી સંયોજકતા હેલોજન સમૂહ વડે પૂર્ણ થઈ, એટલે કહેવાય એને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. હવે એનું મહત્વ શું? આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું મહત્વ શું? તેનું મહત્વ ધ્યાન આપો. જો તેનું જળ વિભાજન કરવામાં આવે, જળ વિભાજનને ટૂંકમાં જવી તરીકે લખવાની પ્રથા છે. જળ વિભાજન બે રીતે થઈ શકે. જો એસિડની હાજરીમાં કરવામાં આવે તો HX, એસિડની હાજરીમાં, તો પછી આ બંધ તૂટે છે અને આ બંધ તૂટવાથી એ કાર્બનની એક સંયોજકતા બાકી રહે છે અને એ સંયોજકતા આ હાઇડ્રોજન વડે પૂર્ણ થાય. પરિણામે આપણને કેટલા જ કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન નિપજ પ્રાપ્ત થશે. કેટલા જ કાર્બન ધરાવતો. અહીંયા જો એક કાર્બન હોય તો એક કાર્બન, જો આ તરીકે મિથાઇલ હોય તો તમને મિથેન પ્રાપ્ત થશે, ઇથાઇલ હોય તો ઇથેન પ્રાપ્ત થશે, જો પ્રોપાઇલ હોય તો તમને પ્રોપેન પ્રાપ્ત થશે, જો ફિનાઇલ સમૂહ હોય તો સિટ્રિક એસિડ બેન્ઝીન પ્રાપ્ત થશે. આમ હાઇડ્રોકાર્બન, અને હાઇડ્રોકાર્બનમાં આલ્કેન પણ આવે અને એરિન સંયોજન આવે, બેન્ઝીન ચક્ર અને તેના વ્યુત્પન્નો પણ આવે. હવે આ છૂટો પડતો અહીંથી MgX છૂટો પડ્યો, એ MgX માં જે X છે આ Mg સાથે જોડાઈ જાય છે, એટલે બની જાય છે MgX2. ઓકે. હવે જો તમે જળ વિભાજન તરીકે એસિડની જગ્યાએ જો તમે પાણી લો, એસિડની જગ્યાએ પાણીને આપણે HOF તરીકે પણ લઈ શકીએ, તો આ જ પ્રકારે બંધ તૂટે છે. અહીંથી R છૂટો પડે તો આ H એની સાથે જોડાઈ જાય છે, કેટલા જ કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય છે અને છૂટો પડતો બાકી રહેતો OH એ Mg સાથે જોડાય છે, એટલે MgOHX આ રીતે લખવાની પ્રથા છે. આ મેગ્નેશિયમની એક સંયોજકતા Mg વડે, મેગ્નેશિયમની એક સંયોજકતા OH વડે અને બીજી સંયોજકતા હેલોજન વડે પૂર્ણ થઈ. આમ યાદ રાખો કે એનું જળ વિભાજન એસિડની હાજરીમાં પણ થાય અને પાણીની હાજરીમાં થાય, બંનેમાંથી પ્રાપ્ત થતી મુખ્ય નિપજ એક જ, તેટલા જ કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન. પરંતુ જો એસિડ હોય તો MgX છૂટવો પડે અને પાણી હોય તો MgOHX. આટલી જ બાબતમાં ભિન્નતા. પણ ટૂંકમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું જો જળ વિભાજન કરવામાં આવે તો તેટલા જ કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય, જે આ પ્રક્રિયાનું મહત્વ છે. હવે ધ્યાન આપો, આપણે ઉદાહરણ લઈએ કે સૌપ્રથમ લઈએ ઇથાઇલ ક્લોરાઇડ. આ ઇથાઇલ ક્લોરાઇડની મેગ્નેશિયમ ધાતુ સાથે ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. શુષ્ક ઇથર, આપણે ઇથર ન લખતા શુષ્કડા મિથાઇલ ઇથર લખીએ. તીર ઉપર જે નિશાની લખી છે મોટા ભાગે દ્રાવક તરીકેની જ હોય છે, અથવા પ્રક્રિયક હોય તો પ્લસ કરી લખવાની પ્રથા છે. હવે આ પ્રક્રિયા પૂર્ણ કરો તો પછી અહીંથી બંધ તૂટે છે અને અહીંથી બંધ તૂટે છે, ઇથાઇલ સમૂહ છૂટવો પડે છે જે મેગ્નેશિયમ સાથે જોડાય છે, મેગ્નેશિયમની બીજી સંયોજકતા ક્લોરાઇડ સાથે જોડાય છે. આનું સામાન્ય નામ શું? તો આનું સામાન્ય નામ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. એ એનું સામાન્ય નામ છે.
પરંતુ એનું વ્યક્તિગત નામ શું થશે? આ જે છે એ ઇથાઇલ સમૂહ છે, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. હવે એનું એસિડની હાજરીમાં જળ વિભાજન કરીશું. એસિડની હાજરીમાં જળ વિભાજન HCl. તો HCl ની હાજરીમાં જળ વિભાજન કરો, અહીંથી બંધ તૂટશે અને ધાત્વીય બંધ કાર્બન સાથેનો તૂટે, ધાતુને અધાતુ સાથે મજબૂત બંધ બનાવે છે, મજબૂત આયનિક બંધ બનાવે છે, તૂટતો નથી. જ્યારે કાર્બન સાથેનો બંધ નિર્બળ છે. આમ ધાત્વીય બંધ, ધાતુ કાર્બન વચ્ચેનો બંધ નિર્બળ હોય છે. તેથી અહીંથી જ બંધ તૂટે છે, H જોડાઈ જાય છે અને એ H જોડાતા આપણને ઇથેનની પદ પ્રાપ્ત થાય છે. આ ક્લોરીન બાકી રહ્યો, એ ક્લોરીન મેગ્નેશિયમ ધાતુ સાથે જોડાય છે, MgCl2 બને છે. તો બની ગયો ઇથેન. હવે બીજું લઈએ આપણે, અને કહીશું ક્લોરોબેન્ઝીન. આનું નામ છે ક્લોરોબેન્ઝીન, અને કહીશું ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીનની મેગ્નેશિયમ ધાતુ સાથે ડાઇઇથાઇલ ઇથર, ટૂંકમાં ઇથર જ છે, પરંતુ અહીંયા મેં વ્યક્તિગત રીતે દ્રાવક લખ્યો ડાઇઇથાઇલ ઇથર, અથવા શુષ્ક ઇથર લખો તો પણ ચાલે. અહીંથી બંધ તૂટે છે અને એ બંધ તૂટવાને પરિણામે તે કાર્બનની એક સંયોજકતા મેગ્નેશિયમ વડે જોડાય છે. મેગ્નેશિયમની એક સંયોજકતા ફિનાઇલ ચક્ર અને બીજી હેલોજન સમૂહ વડે જોડાય છે. આનું નામ શું? તો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કહે. નામે પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, પરંતુ વ્યક્તિગત નામ શું? આ તો સમૂહ થયો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. તો વ્યક્તિગત તરીકે આ જે પદાર્થ છે એને C6H5MgCl લખાય. C6H5 ને કયો સમૂહ કહેવાય? તો C6H5 ને આપણે ફિનાઇલ સમૂહ તરીકે ઓળખીશું, માટે આનું નામ થશે ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. આનું નામ થયું ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. હવે એનું એસિડની મદદથી આપણે જળ વિભાજન કરીશું. જો એસિડની મદદથી જો તમે જળ વિભાજન કરો તો અહીંથી બંધ તૂટશે. હંમેશા કાર્બન અને મેગ્નેશિયમ વચ્ચેના જ બંધ તૂટે છે, તેથી ત્યાં બંધ તૂટશે અને બંધ તૂટવાને પરિણામે આ કાર્બનની એક સંયોજકતા બાકી રહે છે. અને આ કાર્બનની એક સંયોજકતા બાકી રહે છે એટલે હાઇડ્રોજન જોડાય છે, એટલે કે અહીંથી બંધ તૂટે છે. C6H5 ની જગ્યાએ હાઇડ્રોજન જોડાવાથી C6H6 બને છે, જેને આપણે બેન્ઝીન તરીકે ઓળખીશું, વત્તા MgCl2 બને. મિત્રો, તો આ થઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. અગત્યની ટૂંક નોંધ છે. અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું મહત્વ શું? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું મહત્વ કે આલ્કાઇલ હેલાઇડ અથવા તો એરાઇલ હેલાઇડમાંથી તેટલા જ કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન મેળવવાની ઉપયોગી છે. આમ એનું મહત્વ શું? આલ્કાઇલ હેલાઇડ અથવા એરાઇલમાંથી તેટલા જ કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન બનાવવા માટે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઉપયોગી છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદથી આલ્કાઇલ હેલાઇડમાંથી પણ બનાવી શકાય છે અને એરાઇલ હેલાઇડમાંથી પણ બનાવી શકાય છે. ઉદાહરણ તરીકે ત્રીજું લઈએ, ઇમ્પોર્ટન્ટ છે CH2Cl. આનું નામ છે બેન્ઝીન. એની એક સંયોજકતા બાકી રહે તો ફિનાઇલ. આનું નામ છે CH2. એની એક સંયોજકતા, અને આ સમૂહનું નામ તમને ખબર છે બેન્ઝાઇલ સમૂહ. મેં અગાઉ પણ આનું નામકરણનો ઉલ્લેખ કર્યો છે. એને કહેવાય બેન્ઝાઇલ સમૂહ. આ બની ગયો બેન્ઝાઇલ સમૂહ. તો પછી આનું નામ થશે ઇથાઇલ ક્લોરાઇડ અથવા ક્લોરોબેન્ઝીન, ક્લોરોઇથેન. આનું નામ થશે બેન્ઝાઇલ ક્લોરાઇડ. આ બેન્ઝાઇલ સમૂહ છે, એની સાથે ક્લોરીન છે. ચલો બ્રોમિન લખી નાખીએ આપણે, એટલે બેન્ઝાઇલ બ્રોમાઇડ કહી શકાય. એને કહીશું બેન્ઝાઇલ બ્રોમાઇડ.
ઓકે મિત્રો, હવે એ બેન્ઝાઇલ બ્રોમાઇડની મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીશું. ઈથરના હાજરીમાં, શુષ્ક ઈથરની હાજરીમાં જો જલીય લઉં તો મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી પાણી ઉત્પન્ન કરે, એટલે જલીય ઈથર કદાપી લેવાનું નહીં, એ બેન્ઝાઇલ બ્રોમાઇડ. તો પછી આપણને દરેક વખતે મેં તમને સિદ્ધાંત સમજાયો, આમ આમાં રહેલો કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટે છે, એટલે કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટે છે, એની સાથે મેગ્નેશિયમ ગોઠવાઈ જાય છે, એટલે એ બંધ તૂટે છે. કાર્બનની એક સંયોજકતા મેગ્નેશિયમ વડે પૂર્ણ થાય અને મેગ્નેશિયમની બીજી સંયોજકતા બ્રોમિન વડે પૂર્ણ. તો બ્રોમિન વડે પૂર્ણ. આનું નામ શું? તો સામાન્ય નામ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. પરંતુ વ્યક્તિગત નામ લઈએ તો આનું વ્યક્તિગત નામ શું છે? તો મેં અગાઉ સમજાવ્યા પ્રમાણે બેન્ઝાઇલ નામ છે. તો આને કહીશું બેન્ઝાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, યાને કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા લખો તો ચાલે. હવે એનું જળ વિભાજન કરીશું. જળ વિભાજન કોની મદદથી? ચલો પાણીની મદદથી લઈએ. તો અહીંથી બંધ તૂટશે. કાર્બનિક પદાર્થનો, કાર્બન અને મેગ્નેશિયમ વચ્ચેનો બંધ તૂટશે. એની સાથેનો H એ કાર્બનિક પદાર્થ સાથે જોડાઈ જશે અને કાર્બનિક પદાર્થ સાથે જોડાવાથી બની જશે CH3. હવે મેગ્નેશિયમની એક સંયોજકતા બાકી રહેશે અને એ સંયોજકતા કોના વડે જોડાશે? OH વડે જોડાશે, એટલે OH બની જશે MgOH તરીકે જોડાશે. ઓકે, આમ આપણને મિથાઇલ બેન્ઝીન આપણને પ્રાપ્ત થાય. અને મિથાઇલ બેન્ઝીન ન કહેવું હોય તો એનું પ્રચલિત નામ છે ટોલ્યુઇન, પણ ટોલ્યુઇન પણ IUPAC તરીકે એનો સ્વીકાર થયો છે, એટલે આપણને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા ટૂંકમાં પૂછે તો આટલું લખવું પડે. પહેલું તો RMG એની સંજ્ઞા છે, R તરીકે આલ્કાઇલ પણ હોઈ શકે, એરાઇલ પણ હોઈ શકે, X તરીકે ક્લોરીન બ્રોમિન આયોડિન હોઈ શકે. કઈ રીતે બનાવીશું? તો પછી આલ્કાઇલ હેલાઇડ કે એરાઇલ હેલાઇડની મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMGX બને છે. એનું મહત્વ શું? તેનું મહત્વ શું? જો તેનું જળ વિભાજન કરવામાં આવે તો તેટલા જ કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે ક્લોરોઇથેનમાંથી ઇથેન પ્રાપ્ત થાય, બે જ કાર્બન છે. ક્લોરોબેન્ઝીનમાંથી બેન્ઝીન પ્રાપ્ત થાય અને બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી આપણને મિથાઇલ બેન્ઝીન યાને કે ટોલ્યુઇન ઉત્પન્ન થાય. આમ તમને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં કાર્બન સંખ્યા તમે ગમે તેટલી લઈ શકો છો, પણ તેટલા જ કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન નિપજ આપણને પ્રાપ્ત થાય છે. જેમ કે તમે મિથાઇલ લો તો મિથાઇલમાં તેટલા જ કાર્બન ધરાવતો મિથાઇલ બ્રોમાઇડ કે મિથાઇલ ક્લોરાઇડમાંથી મિથેન જ પ્રાપ્ત થાય. પ્રોપાઇલમાંથી તમને પ્રોપેન જ નિપજ પ્રાપ્ત થાય. ઓકે મિત્રો, કોન્સેપ્ટ ક્લિયર? તો આને આપણે કહીશું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. ઓકે, હવે આગળ બીજી પ્રક્રિયાની ચર્ચા કરીએ. હવે ચર્ચા કરીએ આપણે વુડ્સ પ્રક્રિયા નંબર 2. વુડ્સ પ્રક્રિયા મિત્રો, તો પછી વુડ્સ પ્રક્રિયા કોને કહીશું? તો આલ્કાઇલ હેલાઇડ, એરાઇલ હેલાઇડ આ પ્રક્રિયા ના આપે. એરાઇલ હેલાઇડ આ પ્રક્રિયા આપે જ નહીં, ફક્ત આલ્કાઇલ હેલાઇડ જ આપે. એટલે આલ્કાઇલ હેલાઇડ તરીકે મિથાઇલ પણ આવે, ઇથાઇલ પણ આવે. જ્યારે એરાઇલ હેલાઇડ તરીકે આવે ક્લોરોબેન્ઝીન, તો આ એરાઇલ હેલાઇડ કહેવાય. તો આ પદાર્થ વુડ્સ પ્રક્રિયા આપતો નથી. પહેલો તો ડિફરન્સ આ બે વચ્ચે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એરાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરે છે, જ્યારે વુડ્સ પ્રક્રિયામાં એરાઇલ હેલાઇડ પ્રક્રિયા કરતો નથી.
હવે એની ચર્ચા કરીએ તો કે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા, એ પણ શુષ્ક ઈથરમાં, પરંતુ 2 મોલ આલ્કાઇલ હેલાઇડની 2 મોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા થાય છે અને બમણા કાર્બન વાળો હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય છે. બમણા કાર્બન વાળો આલ્કેન પ્રાપ્ત થાય છે. સોડિયમ છે આ હેલોજન સાથે જોડાય 2NaCl છૂટો પડે, આમ બમણા કાર્બન વાળો આલ્કેન મળે છે. કઈ રીતે પ્રક્રિયા થાય છે સમજાવીએ તો RH 1 મોલ RH ને મેં આ રીતે લખ્યું વત્તા 2Na, જે બીજો મોલ RH છે એનો ક્રમ ઉલટો લખ્યો, આ XR લખી શકાય. અને શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા થાય છે. દરેક પ્રક્રિયા શુષ્ક ઈથરમાં, અને શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા થવાથી અહીંથી બંધ તૂટે છે, અહીંથી બંધ તૂટે છે, અને એને પરિણામે આની એક સંયોજકતા બાકી રહે છે. એ જ પ્રમાણે બીજા આલ્કાઇલ સમૂહ જે છે એની પણ એક સંયોજકતા બાકી રહે છે, એ જોડાઈ જાય છે. તેથી આપણને બમણા કાર્બન વાળો આલ્કેન પ્રાપ્ત થાય છે. સોડિયમ સાથે હેલોજન જોડાઈ જાય એટલે NaX બને, જે 2 થશે. તો આ રીતે આપણને નિપજ મળી. ઉદાહરણ તરીકે લઈ શકીએ તો કે મિથાઇલ આયોડાઇડ વત્તા સોડિયમ ધાતુ 2 મોલ. હવે એને આપણે કઈ રીતે સમજીશું? તો મિથાઇલ આયોડાઇડના 2 મોલ છે તો 1 મોલ મિથાઇલ આયોડાઇડ આ રીતે લખીશું, મધ્યમાં 2 મોલ સોડિયમ લખીશું. પછી જે બીજો મોલ છે એ બીજા મોલને આપણે ઉલટા ક્રમમાં લખી શકીએ, ICl. અહીંયા મેગ્નેશિયમ આ બંધ તોડે છે, એ રીતે સોડિયમ આ બંધ તોડે છે, અને પરિણામે આ CH3 એની એક સંયોજકતા બાકી રહે છે. આ CH3 એની એક સંયોજકતા બાકી રહે, બંને વડે સમૂહ જોડાઈ જાય છે, વત્તા 2NaI. આનું નામ છે આયોડોમિથેન. આયોડોમિથેનમાં કાર્બનની સંખ્યા 1 છે, જ્યારે પ્રાપ્ત થતી નિપજ ઇથેન છે, અને ઇથેનમાં કાર્બન સંખ્યા 2 છે. આ મૂળ આલ્કાઇલ હેલાઇડ કરતા બમણા કાર્બન ધરાવતો આપણને આલ્કેન નિપજ પ્રાપ્ત થાય છે. બીજું પણ લઈ શકીએ કે ઇથાઇલ ક્લોરાઇડ. આ સમૂહ ઇથાઇલ ક્લોરાઇડ IUPAC નામ લીધું હોય તો ક્લોરો સમૂહ છે, 2 કાર્બન છે એટલે ઇથેનમ. એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો એને આ રીતે પણ લખી શકાય કે CH3CH2 યાની કે ઇથાઇલ સમૂહ કહેવાય, અને ક્લોરીન જોડો એટલે ઇથાઇલ ક્લોરાઇડ. એનું પ્રચલિત નામ છે, IUPAC નામ છે ક્લોરોઇથેન. એની 2 મોલ સોડિયમ ધાતુ સાથે, અહીંયા 2 મોલ પૈકીનો 1 મોલ અહીંયા લખ્યો, બીજો મોલ આપણે પાછળ પ્લસ કરીને લખી શકાય, ઉલટા ક્રમમાં પણ લખી શકાય, ClCH2CH3. તો અહીંથી સમૂહ જોડાઈ જશે. તેથી CH3CH2 આ, અને પછી બીજો CH2CH3. આ ઇથાઇલ સમૂહની સંયોજકતા બાકી રહેશે, આ ઇથાઇલ સમૂહની સંયોજકતા બાકી રહેશે, તે બંને વચ્ચે બંધ બની જશે, અને પરિણામે નોર્મલ બ્યુટેન આપણને નિપજ પ્રાપ્ત થશે. મિત્રો ક્લિયર? એટલે અહીંયા કહીશું વુડ્સ પ્રક્રિયા. આ બંનેનો તફાવત શું? તો પહેલો તફાવત કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એ આલ્કાઇલ હેલાઇડ સાથે પણ આપે, એરાઇલ હેલાઇડ પણ આપે, જ્યારે વુડ્સ પ્રક્રિયા માત્ર આલ્કાઇલ હેલાઇડ સાથે જ પ્રક્રિયા આપે છે. અહીંયા તેટલા જ કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય છે, જ્યારે અહીંયા બમણા કાર્બન ધરાવતો આલ્કેન નિપજ પ્રાપ્ત થાય છે. આપણને બેન્ઝીન ચક્ર ધરાવતું સંયોજન પ્રાપ્ત થઈ શકતું નથી. જો તમને આવું પૂછે +2n તો વુડ્સ પ્રક્રિયા થાય, એને વુડ્સ પ્રક્રિયા કહેવામાં આવતી નથી,
ઓકે, થાય ખરી, પણ એ વુડ્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી નથી. એટલે બરાબર સમજી લેજો. હવે આના આધારે એક એમસીક્યુ પૂછાઈ ગયેલો છે જીન્સમાં, એની પણ આપણે ચર્ચા કરીએ. ઇથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ ક્લોરાઇડ ની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કઈ નિપજ પ્રાપ્ત થાય? તો આપણને કઈ નિપજ પ્રાપ્ત થાય? વિકલ્પો પણ આપી દઉં છું. એક પ્રોપેન, પછી બીજો ઇથેન. એક પ્રોપેન પણ પ્રાપ્ત થાય, એક ઇથેન પણ પ્રાપ્ત થાય, બ્યુટેન ત્રીજો, અને આપણે અહીંયા લખીશું આપેલ તમામ. મિત્રો, આ પ્રક્રિયાથી કઈ નિપજ મળે? 4 વિકલ્પો તમને આપી દીધા છે, બરાબર સમજી લો. તો પછી આ એક મોલ પદાર્થ છે, આ પણ એક મોલ પદાર્થ. આ એક મોલ પદાર્થ હોવાથી તેમાં 6.022 ગુણાકારમાં 1023 સંખ્યામાં અણુઓ છે. એ જ રીતે આમાં પણ 6.022 ગુણાકારમાં 1023 જેટલા અણુઓ. આમ આ અણુઓનું મિશ્રણ છે અને એમાં સોડિયમ ધાતુ ઉમેરવામાં આવી છે. તેથી આના કેટલાક અણુ સાથે 10,000 કે પછી 5,000 કેટલાક અણુ સાથે એ પ્રક્રિયા કરશે. 2n લઈશું અને આ આપણે ઉલટો લખીશું સમજવા ખાતર. અહીંથી બંધ તૂટે તો કઈ નિપજ મળે? CH3 CH2 CH3 માઇનસ 2NaCl અથવા તો પ્લસ 2 છે. સમજી લો, બરાબર છે કે આમાંથી અણુઓની સંખ્યા આટલી છે, આમાં પણ અણુઓની સંખ્યા આટલી છે. તેમાંથી થોડા ઘણા અણુઓ 10,000 કે 5,000 આ લઈશું, બીજા 10,000 કે 5,000 આ લઈશું. એ બંને વચ્ચેની પ્રક્રિયાથી આ પ્રકારની નિપજ યાની કે પ્રોપેન નિપજ પણ મળી શકે. આ એક વિકલ્પ. બીજો વિકલ્પ પણ હોઈ શકે મિત્રો કે ઇથાઇલ ક્લોરાઇડ છે. એ ઇથાઇલ ક્લોરાઇડના અણુઓ પણ પરસ્પર જોડાઈ શકે, એના અણુઓ પણ પરસ્પર જોડાઈ શકે, કારણ કે એનું મિશ્રણ છે. કેટલાક અણુ આની સાથે પ્રક્રિયા કરે અને આની સાથે, કેટલાક અણુ પરસ્પર પણ પ્રક્રિયા કરે અને પરસ્પર પ્રક્રિયા કરે તો આપણને આ નિપજ પ્રાપ્ત થાય અને NaCl છૂટું પડે. તો આપણને નોર્મલ બ્યુટેન નિપજ પ્રાપ્ત થાય, એટલે કે આપણને આ નિપજ પણ મળે. ત્રીજો વિકલ્પ વિચારીએ તો ક્લોરોમિથેન. ક્લોરોમિથેનના કેટલાક અણુઓ એ બીજા ક્લોરોમિથેન સાથે પ્રક્રિયા કરે. આમ સમાન મૂળ વચ્ચે પણ પ્રક્રિયા થાય, અસમાન મૂળ વચ્ચે પણ પ્રક્રિયા થાય, સમાન અણુ વચ્ચે પણ પ્રક્રિયા થાય, અસમાન અણુ વચ્ચે પણ પ્રક્રિયા થાય. આ સમાન અણુઓ, આ પણ સમાન અણુઓ, આ અસમાન અણુ વચ્ચે પ્રક્રિયા થઈ CH3CH3 બની. તો મિત્રો આ મળે એટલે આપણો જે જવાબ આવશે આન્સર એ ડી આવશે. આપેલ તમામ નિપજ આપણને મળે. ઓકે મિત્રો, તો આ જે પ્રશ્ન છે એ તમને નીટની અંદર પૂછાઈ ગયેલો છે. આવો કોઈ પ્રશ્ન પૂછે તો તમે યાદ રાખજો. સમજણ પડી મિત્રો? એટલે આ રીતે તમને જવાબ આવશે. બરાબર સમજી લેજો. બે સમાન પ્રકારના આલ્કાઇલ હેલાઇડ લેવાય, જે મેં અગાઉ ઉદાહરણ લીધા. બે ભિન્ન પ્રકારના આલ્કાઇલ હેલાઇડ લીધા, તેમાંથી પ્રાપ્ત થતી નિપજ આપણને 3 પ્રકારની પ્રાપ્ત થાય એ મેં અહીંયા તમને સમજાવ્યું. હવે ચર્ચા કરીએ ત્રીજી પ્રક્રિયા. ત્રીજી પ્રક્રિયાને આપણે ફિટિંગ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ.
ફિટિંગ પ્રક્રિયા. ફિટિંગ પ્રક્રિયા કોણ આપે? તો કે એરાઇલ હેલાઇડ આપે. આ બંને વચ્ચેનો ભેદ તમને પકડાઈ ગયો, ખબર પડી ગઈ કે આ જે છે વુડ્સ પ્રક્રિયા એરાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા ના આપે, જ્યારે ફિટિંગ પ્રક્રિયા એરાઇલ હેલાઇડ સાથે જ આપે, આલ્કાઇલ હેલાઇડ સાથે ના આપે. આલ્કાઇલ હેલાઇડ સાથે આ પ્રક્રિયા આપેલી વત્તા 2 મોલ Na અને શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં. બંને વચ્ચેનો ભેદ. આલ્કાઇલ હેલાઇડ વુડ્સ પ્રક્રિયા આપે, ફિટિંગ પ્રક્રિયા ના આપે. એરાઇલ હેલાઇડ વુડ્સ પ્રક્રિયા ના આપે, જ્યારે એરાઇલ હેલાઇડ ફિટિંગ પ્રક્રિયા આપે. આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ માંથી પ્રાપ્ત થતો બંને સાથે કોણ પ્રક્રિયા આપે? તો બંને સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આપે, જે બંને સાથે પ્રક્રિયા. આના વચ્ચેનો ભેદ, અહીંયા હાઇડ્રોકાર્બન મળે તેટલા જ કાર્બન ધરાવતો, અહીંયા બમણા કાર્બન વાળો. હવે અહીંયા શું થશે? ધ્યાન આપો કે એરાઇલ હેલાઇડ લઈએ આપણે, તો એરાઇલ હેલાઇડમાં તો એક જ પદાર્થ છે, આપણને હેલોજન X તરીકે ક્લોરીન, બ્રોમિન, આયોડીન ગમે તે લઈ શકો. એની તમે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો 2 મોલ, તો પછી આપણને 2 બેન્ઝીન ચક્રો એકબીજા સાથે જોડાઈ જાય છે, જેને આપણે ડાયફિનાઇલ, ડાય શબ્દની જગ્યાએ ઘણી વખત બાય શબ્દ પણ વાપરવામાં આવે છે, એટલે એને બાયફિનાઇલ સમૂહ તરીકે ઓળખીશું. આપણે આ રીતે પણ સમજી શકીએ કે એક પદાર્થ છે એલોબેન્ઝીન યાને ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન, 2 મોલ સોડિયમ. બીજો અણુ છે એને આપણે આ રીતે લખી શકીએ, જે મેં વુડ્સ પ્રક્રિયામાં તમને સમજૂતી આપી હતી. હવે શું થશે? અહીંથી બંધ તૂટે, અહીંથી બંધ તૂટે, સોડિયમ બંને હેલોજન સાથે જોડાશે. હવે આ જે ફિનાઇલ ચક્ર છે એ ફિનાઇલ ચક્રની એક સંયોજકતા બાકી છે. તે જ રીતે બીજા ફિનાઇલ સમૂહની પણ એક સંયોજકતા બાકી રહેશે, જે પરસ્પર જોડાઈ જાય છે. આ રીતે પણ લખાય, આ રીતે પણ લખાય, વત્તા 2NaX. તમે આ રીતે પણ લખી શકો C6H5Cl વત્તા 2 મોલ Na. અહીંયા X તરીકે Cl લીધું છે. બીજો અણુ લઈએ, એના કરતા ઉલટો ક્લોરીન C6H5. તો પછી આ સમૂહ જોડાઈ જશે. તો પછી કઈ નિપજ મળશે? તો C6H5. આ કાર્બનની એક સંયોજકતા બાકી રહેતી હતી, આ કાર્બનની એક સંયોજકતા બંને જોડાઈ જાય. આ 3 પદાર્થો એક જ છે, પણ લખવાની બાબતમાં જ ભિન્ન છે. આ 3 પદાર્થોનું નામ છે ડાયફિનાઇલ અથવા બાયફિનાઇલ. તો જો તમને ફિટિંગ પ્રક્રિયા કરો તો ફક્ત કોણ આપે? એરાઇલ હેલાઇડ આપે. આલ્કાઇલ હેલાઇડ આ પ્રક્રિયા આપતો નથી. આ 3નો ડિફરન્સ સમજાયો. હવે છેલ્લી રિએક્શન ધ્યાન આપો. વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. આ વુડ્સ ફિટિંગ પ્રક્રિયા કોને કહીશું? સમજો બરાબર. તો વુડ્સ કોણ આપે? તો કે આલ્કાઇલ હેલાઇડ આપે. ફિટિંગ કોણ આપે? તો કે એરાઇલ હેલાઇડ આપે. એટલે આલ્કાઇલ હેલાઇડ વુડ્સ પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ આપે એટલે આલ્કાઇલ હેલાઇડ લીધું. ફિટિંગ પ્રક્રિયા કોણ આપે? તો કે એરાઇલ હેલાઇડ, તો એરાઇલ હેલાઇડ લીધું. એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી, પ્લસ એટલે પ્રક્રિયા ઇથરના હાજરીમાં. તો એ પ્રક્રિયાને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા તરીકે ઓળખવામાં. ક્લિયર કોન્સેપ્ટ? વુડ્સ લીધું તો આલ્કાઇલ હેલાઇડ જ આપે. ફિટિંગ છે કોણ આપે? તો કે એરાઇલ હેલાઇડ આપે. એટલે આલ્કાઇલ હેલાઇડ પણ લીધો, એરાઇલ હેલાઇડ પણ લીધો. આલ્કાઇલ હેલાઇડ તરીકે લઈએ RH, એ લઈશું આલ્કાઇલ હેલાઇડ.
આર તરીકે મિથાઇલ ઇથાઇલ ગમે તે હોઈ શકે. એરાઇલ હેલાઇડ તરીકે લઈએ આપણે ક્લોરોબેન્ઝીન અથવા તો હેલોબેન્ઝીન. એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીશું. તો મિત્રોને આ રીતે પણ લખી શકાય. એક અણુ RH, 2 મોલ સોડિયમ, જે આપણે વુડ્સ પ્રક્રિયામાં પણ લખતા, એ જ પ્રમાણે ફિટિંગ પ્રક્રિયામાં લખતા, તો પછી વુડ્સ ફિટિંગ પ્રક્રિયામાં પણ લખી શકાય. બીજો લઈએ એરાઇલ હેલાઇડ. એ એરાઇલ હેલાઇડ આપણે આ રીતે લખવામાં આવે છે. દરેકમાં વુડ્સ પ્રક્રિયા હોય કે ફિટિંગ પ્રક્રિયા હોય કે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા હોય, દરેક વખતે અહીંથી બંધ તૂટતો. અહીંયા બનતું તે મેગ્નેશિયમ જોડાઈ જતો હતો. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનતો હતો. તેટલા જ કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન બનતો હતો. શેમાં? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. જ્યારે આમાં પણ બમણા કાર્બન વાળું, આમાં પણ બમણા કાર્બન વાળું, અહીંયા પણ વધુ કાર્બન ધરાવતો, બમણા કાર્બન ધરાવતો આપણને સંયોજન પ્રાપ્ત થશે. આ બેન્ઝીન ચક્ર છે. આ બેન્ઝીન ચક્રની એક સંયોજકતા બાકી રહે છે. એ કોના વડે પૂર્ણ થશે? આર વડે પૂર્ણ થશે. વત્તા 2NaH. તો આર એટલે આલ્કાઇલ. આનું નામ છે આલ્કાઇલ બેન્ઝીન. એને કહીશું આપણે આલ્કાઇલ બેન્ઝીન. ઉદાહરણ તરીકે લઈએ આપણે મિથાઇલ આયોડાઇડ વત્તા 2 મોલ સોડિયમ અને આયોડો બેન્ઝીન લઈએ. આયોડોબેન્ઝીન. તો દરેક વખત સોડિયમની હાજરીમાં આ બંધ તૂટે, આ બંધ તૂટે. સોડિયમની એક જ સંયોજકતા છે અને એક જ સંયોજકતા હોવાને પરિણામે હેલોજન સાથે જોડાય છે, કાર્બન સાથે જોડાઈ શકતું નથી. જ્યારે મેગ્નેશિયમની સંયોજકતા 2 છે, એટલે અહીંયા બંધ તૂટે એટલે મેગ્નેશિયમ પણ જોડાઈ જાય, એક સંયોજકતા થઈ. અને મેગ્નેશિયમની બીજી સંયોજકતા હેલોજન વડે પૂર્ણ થાય એટલે જોડાઈ શકે છે. એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને આધારે તેટલા જ કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય છે. જ્યારે અહીંયા બમણા કાર્બન વાળું બંને હાઇડ્રોકાર્બન આલ્કાઇલ અથવા તો એરાઇલ જોડાઈ શકે છે. તો અહીંયા જોડાઈ જશે. એટલે આપણે શું રીતે લખીશું? તો કે બેન્ઝીન ચક્રની એક સંયોજકતા બાકી આ ફિનાઇલ સમૂહ છે અને ફિનાઇલ સમૂહની એક સંયોજકતા CH3 વડે પૂર્ણ થશે વત્તા 2NaI. આ ગાઉનની પદ ન લખો તો ચાલે. આ બની ગયો ટોલ્યુઇન. ટોલ્યુઇન અથવા બીજું નામ થશે મિથાઇલ બેન્ઝીન. ઓકે મિત્રો, હજુ પણ આપણે એક રિએક્શન બીજી પણ લઈ શકીએ. ઇથાઇલ ક્લોરાઇડ. ઇથાઇલ ક્લોરાઇડ. ઇથાઇલ ક્લોરાઇડની ક્લોરોબેન્ઝીન સાથે પ્રક્રિયા કરીશું. ક્લોરોબેન્ઝીન. તો મિત્રો કઈ નિપજ મળશે? અહીંથી બંધ તૂટશે અને અહીંથી બંધ તૂટશે. સોડિયમ સાથે એ જોડાઈ જશે. પરિણામે બેન્ઝીન ચક્રની એક સંયોજકતા બાકી રહેશે અને આ સંયોજકતા એ આ સમૂહ વડે યાની કે ઇથાઇલ સમૂહ વડે જોડાઈ જાય છે. પરિણામે આપણને ઇથાઇલ, બાકીનો ભાગ બેન્ઝીન છે એટલે ઇથાઇલ બેન્ઝીનની પદ પ્રાપ્ત થાય. આમ આ ચારે ચાર પ્રક્રિયાઓ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. થિયરીમાં પૂછાશે, તૈયાર કરજો. ચારે ચારનું મેં તમને તફાવત પણ સમજાય. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMGX આમ આલ્કાઇલ હેલાઇડ અથવા એરાઇલ હેલાઇડ બંને આપે અને એમાંની મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મળે. એનું જળ વિભાજન કરો તો કેટલા જ કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય. જો તમે વુડ્સ પ્રક્રિયા લો તો ફક્ત આલ્કાઇલ હેલાઇડ જ આપે, એરાઇલ હેલાઇડ ન આપે અને વુડ્સ પ્રક્રિયાથી બમણા કાર્બન ધરાવતો આલ્કેન. ફિટિંગ પ્રક્રિયા એરાઇલ હેલાઇડ જ આપે, યાની ક્લોરો બેન્ઝીન, હેલોબેન્ઝીન જ આપે, આલ્કાઇલ હેલાઇડ ના આપે. તો પછી ફિટિંગ પ્રક્રિયાથી બે બેન્ઝીન ચક્ર જોડાઈ ડાયફિનાઇલ પ્રાપ્ત થાય. જ્યારે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા આ બેની સંયુક્ત છે. વુડ્સ કોણ આપે? આલ્કાઇલ હેલાઇડ આપે.
ફિટિંગ કોણ આપે છે? એરાઇલ એલાઇડ એટલે આલ્કાઇલ એલાઇડ. એરાઇલ એલાઇડની જો સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો તમને આલ્કાઇલ બેન્ઝીન નિપજ પ્રાપ્ત થાય. એની મેં વિવિધ પ્રક્રિયાઓ તમને લખી છે. આ તમામની મેં વિવિધ પ્રક્રિયાઓ તમને ડિટેલ્સમાં સમજાવી છે. એ મિત્રો આ ચારે ચાર ટૂંકમાંથી ઇમ્પોર્ટન્ટ છે અને એના આધારે તમને પરિવર્તનો પણ સમજાવી શકાય. એટલે હવે પછી આપણે એ પરિવર્તનોની પણ ચર્ચા કરીશું. તો આજે આટલી બાબત સમજાવી છે, તમે બરાબર તૈયાર કરજો. મિત્રો મેં તમને પેમ્પલેટમાં પણ આ બાબતો મોકલી આપી છે, એટલે વ્યવસ્થિત રીતે તૈયાર કરશો તો એના પછીના પરિવર્તનો તમને આવડશે. અસ્તુ, ધન્યવાદ.